હર હર મહાદેવ મિત્રો, શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને શ્રાવણ માસ એટલે વ્રત અને તહેવારનો મહિનો. તો એના માટે આપણે આજે ફરાળમાં બટેકાની સૂકી ભાજી બનાવવાના છીએ. એના માટે આપણે પહેલાં વઘાર કરી લઈશું. 1 ચમચો તેલ એક કડાઈમાં એડ કર્યું છે, એમાં 1 ચમચી જીરું ને ત્યારબાદ થોડા કરી પત્તા. હવે તીખા લીલા મરચાંને પણ સાંતળી લેવાના છે. તો આ વઘારમાં આપણે તીખા લીલા મરચાં 10 જેટલા એડ કરી દીધા છે અને હવે ત્યારબાદ એને હલાવી લઈએ. હવે બટેટાને અગાઉ આપણે બાફી લીધા હતા અને આ બાફેલા બટેટાને છાલ ઉતારીને કટિંગ કરીને આપણે વઘારમાં એડ કરી દીધા છે અને હવે એને બરાબર હલાવી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. અને આ બટેટાની સૂકી ભાજી છે ને મિત્રો, નાના બાળકોથી લઈને વડીલો સુધીના બધાને ખૂબ જ પસંદ હોય છે. અને ગુજરાત કાઠિયાવાડમાં તો દરેક ઘરોમાં બટેટાની સૂકી ભાજી બને જ છે અને એકદમ સ્પેશિયલ રીતે આપણે બનાવીએ છીએ કે જેથી આ બધાને ખૂબ જ પસંદ પડી જાય. અને જે લોકો ઉપવાસ ન કરતા હોય, એકટાણા ન કરતા હોય, એને પણ જો આ ભાજી બનવાની હોય ને તો ઉપવાસને એકટાણા કરવાનું મન થઈ જાય. એટલી ટેસ્ટી, એટલી સ્પેશિયલ આ ભાજી બને છે. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. હું સેંધા નમકનો ઉપયોગ કરું છું, જે ફરાળી નમક છે. અને આ ભાજી બે રીતે બનાવવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે ફરાળ માટે બનાવવાની હોય ને ત્યારે એમાં લાલ મરચું અને હળદર એડ કરવાની નથી. હળદર અને લાલ મરચું પાવડર એડ કરવાના હોય ત્યારે આપણે કાળા મરી એડ કરવાના નથી. તો એ ફરાળની ભાજી નથી બનતી, પણ ધાબા અને રેસ્ટોરન્ટમાં બનતી એ ભાજી બને છે. અને આપણે આ ફરાળની ભાજીમાં કાળા મરીનો ઉપયોગ કરવાનો હોય છે તીખાશ માટે, લીલા મરચાંનો પણ ઉપયોગ તીખાશ માટે. અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને પછી એને એકવાર વ્યવસ્થિત રીતે હલાવી લેવાની છે. અને ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો. અને થોડું ગળપણ માટે થોડી ખાંડ એડ કરી દઈએ, કારણ કે આ જે ભાજીનો સ્વાદ છે તીખો, ગળ્યો અને થોડો ખાટો રહે છે. તો ખાટો કરવા માટે આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું, પણ એ લાસ્ટમાં એડ કરીશું. હવે બરાબર આ ભાજીને હલાવી લઈએ. ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે અને હવે આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે આપણા સ્વાદ મુજબ, આપણા ટેસ્ટ મુજબ. અને ફરી એકવાર એને બરાબર હલાવી લેવાની છે. તો આ રીતે આપણા બધા જ મસાલા એડ થઈ ગયા છે અને આપણી ભાજી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે કોથમીર એડ કરી દઈશું. કોથમીરથી આ સૂકી ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મિત્રો. તો આપણે કોથમીર એડ કરી દીધી અને હવે આપણે ગરમા ગરમ આ ભાજીને સર્વ કરવાની છે. તો આજે હું આ ભાજી સાથે ઘણી બધી વસ્તુ બનાવું છું. રાજગરાની પૂરી પણ બનાવું છું, સાબુદાણાની ખીર પણ બનાવું છું. અને આ રીતે હું જરા ટેસ્ટ કરી લઉં કે આ ભાજીનો સ્વાદ કેવો બન્યો છે. ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી આ ભાજી બની છે. અને મિત્રો તમે પણ બનાવજો. શ્રાવણ માસ છે, વ્રત અને તહેવારનો મહિનો છે. દરેકના ઘરમાં કોઈક ને કોઈક લોકો ઉપવાસ એકટાણા કરતા જ હોય છે. તો આપણે આ મહિના દરમિયાન ઘણી બધી રેસીપી શેર કરવાના છીએ. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. મને થોડું ગળપણ ઓછું લાગ્યું એટલે મેં થોડું ગળપણ એડ કર્યું છે. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળતા રહીશું અવનવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.